जीसीआरटी गांधीनगर प्रेरित जिला शिक्षण અને તાલીમ ભવન દાહોદ તથા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2024-25નું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી વિષય પર દાહોદમાં સનરાઈઝ સ્કૂલમાં યોજાયું હતું। આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી। આ પ્રદર્શનમાં પ્રાથમિક વિભાગની 45 અને માધ્યમિક વિભાગની 25 મળી કુલ 70 કૃતિઓ અને એ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ભાગ લીધો હતો। આ પ્રસંગે દાહોદ કલેક્ટરે જણાવ્યું હતું કે આપણને વિજ્ઞાન વિષયનો અભ્યાસ જરૂરી છે, કારણ કે આપણે તાર્કિક પ્રશ્નોનો જવાબ વિજ્ઞાનથી મેળવી શકીએ છીએ। અને મને કહેતા આનંદ થાય છે કે અહીં પ્રદર્શનીમાં હાઇડ્રોફોનિક્સ ઉપર પ્રોજેક્ટ બનાવ્યો છે। આ તકનીક ખૂબ જ અધ્યયન છે અને આ જ વસ્તુ જે પ્રદર્શનીમાં પ્રોજેક્ટ રૂપે છે તે વિષય શાળામાં તમામ વિદ્યાર્થીઓને આ વિજ્ઞાન અને તકનીકી બાબતે શિક્ષિત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ નવી ટેકનોલોજી સાથે પોતાના જીવનમાં સફળતા સાથે આગળ વધી શકશે। ત્યાર પછી આ પ્રદર્શનને શિક્ષણ મંત્રીએ ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂક્યો હતો। નમસ્કાર। આજે અમારા દાહોદ જિલ્લામાં જીસીઆરટી ગાંધીનગર શિક્ષણ તાલીમ ભવન પ્રાથમિક અને માધ્યમિક અને આપણો ઉત્તર માધ્યમિક તમામના સંયુક્ત ઉપક્રમે જે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી ટાઇટલ પર આપણા બાળ વૈજ્ઞાનિક મેળાનું અહીં આયોજન કર્યું છે। અને એમાં અમારા વહીવટી તંત્રના અમારા ડીડીઓ કલેક્ટર સાહેબ અને બધા જ અધિકારી સાથે અમારા ચૂંટાયેલી 5 ધારાસભ્યશ્રીઓ સાથે મળીને આજે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે। પ્રાથમિક વિભાગમાંથી 45 જેટલી કૃતિઓ અમારા બાળ વૈજ્ઞાનિકો બાળ કલાકારો અહીં લઈને આવ્યા છે। સાથે માધ્યમિકની 25 એમ કુલ મળીને 70 જેટલી ઇવેન્ટ્સ અહીંયા પ્રદર્શનીમાં મૂકી છે। એ તમામ વિદ્યાર્થી મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું। 140 વિદ્યાર્થીઓ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે। સાથે સાથે મારા 70 જેટલા શિક્ષક મિત્રો એમને માર્ગદર્શન આપ્યું છે, તૈયાર કર્યા છે, એમને પણ શુભેચ્છા પાઠવું છું। આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું છે કે આપણું 21મી સદી ટેકનોલોજીની સદી છે અને આપણું જે ભવિષ્ય આપણું ટકાઉ ભવિષ્ય બને એના માટે આપણે વિજ્ઞાન અને તકનીકમાં આપણે આગળ વધીએ। આમ તો એમને જય જવાન જય કિસાનનો નારો લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યો હતો, એમાંથી આપણે વધારો કરીને સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીએ જય જવાન જય કિસાન જય વિજ્ઞાનનો નારો આપ્યો હતો। એનાથી આગળ વધીને આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન તો ખરું જ, પણ સાથે સાથે જય અભિસંધાન અને અનુસંધાનની વાત કરી અને આપણે સ્પેસમાં મિત્રો આપણે આગળ વધ્યા। આજે ચંદ્રયાન 3 પર આપણું અવકાશયાન આપણું ત્યાં પહોંચ્યું। આ વિજ્ઞાન ક્ષેત્રે આપણે મિત્રો આગળ વધી રહ્યા છે। એમાં આપણા બાળકો જે છે એ પણ એમાં સહયોગી બને અને એમાં જે સ્કિલ છે બહાર લાવવાનું કામ આવા પ્લેટફોર્મના માધ્યમથી થાય। 2047નું ભારત વિકસિત બને એનો સંકલ્પ છે પરિપૂર્ણ કરવા માટે આ ઇવેન્ટ જરૂરી છે। અને એમાં આપણા જે વિદ્યાર્થીઓ જે છે એ દરેક બાળક એ ખાસ છે, આપણા બધાના માટે ખાસ, એટલે દરેક બાળકમાં જે પ્રતિભા છે એને બહાર લાવવાનું કામ આવા પ્લેટફોર્મના માધ્યમથી થાય છે। અને એમાં આજે જે બાળકો ઉપસ્થિત તમામને શુભેચ્છા પાઠવું છું।